ડુંભાલ વિસ્તારમાં ભારે વરસાદના અહેવાલ છે। ભારે વરસાદના કારણે ગટરિયા પાણી બેક મારી રહ્યા છે। લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે। લોકોને ભારે હાલાકી પડી રહી છે। સુરતના લિંબાયત વિસ્તારમાં પણ લગભગ 3 થી 4 ઇંચ જેટલો વરસાદ હોવાના અહેવાલ છે। તો સુરતના ડુંભાલ વિસ્તારથી જે તસવીર આવી રહી છે, લોકો એટલો વરસાદ પડી ગયો છે કે ગલીઓમાં પાણી વહેતું થઈ ગયું છે અને બાળકો નહાતા જોવા મળી રહ્યા છે। લોકોના ઘરો સુધી વરસાદી પાણી ફરી વળ્યા છે। આ તસવીરો તમે જોઈ શકો છો, ડુંભાલ વિસ્તારથી આવી રહી છે। વધુ માહિતી મેળવીએ સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે। કીર્તેશ, સુરતના કયા કયા વિસ્તારોમાં આ પ્રકારે જોરદાર વરસાદ પડ્યો છે? બિલકુલ પંકજ, હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતમાં સવારે ધીરીધારે શરૂ થયેલા વરસાદે 1 કલાક સુધી જે રીતે ધમાકેદાર પેકિંગ કરી છે, જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। ખાસ કરીને સુરતનો ઉધના વિસ્તાર હોય, સુરતનો ડુંભાલ વિસ્તાર હોય કે સુરતનો કાંસાનગર વિસ્તાર હોય, તો કે કતારગામનું કાંસાનગર અને ઉધના વિસ્તારમાં વરસાદ બંધ થતાની સાથે ગણતરીની મિનિટોમાં પાણી ઉતરી ગયા છે। પણ ડુંભાલ ખાતે જે પ્રકારે મધ્યમાંથી પસાર થતી ખાડી છે, કે ખાડી ઓવરફ્લો થવાની વાત સામે આવી છે, જેને લઈને નીચાણના અમુક વિસ્તારોમાં પાણી ભરાયા છે। જો કે મહાનગરપાલિકાની ટીમ પાણીનો નિકાલ કરવાનું કામગીરી કરી રહી છે, પણ કહી શકાય કે સુરત અને સુરત ગ્રામ્યમાં પડેલા વરસાદને લઈ આ પાણીનું સ્તર વધ્યું હતું, પણ કહી શકાય કે આગામી ગણતરીના કલાકોમાં પાણી ઉતરી જાય તેવી શક્યતાઓ છે। ખાસ કરીને લોકોના ઘરોમાં પાણી પ્રવેશતા હોય તેવી વિગતો પણ સામે આવી છે। જી કીર્તેશ, ખાસ બીજો એક સવાલ એ છે કે જે તસવીરો આવી રહી છે જેમાં લોકોના ઘરોમાં પાણી છે, એ શું લિંબાયતના વિસ્તારના દ્રશ્યો છે, આશાનગર વિસ્તારના છે કે રાજનગરના છે? આ કયો વિસ્તાર છે જ્યાં લોકોના ઘરોમાં પાણી છે? બિલકુલ પંકજ, આ જે તમામ મકાનો છે તે ખાડી કિનારે, ખાડીની અંદર દબાણ કરીને બાંધેલા મકાનો છે, મકાનોમાં પાણી પ્રવેશ્યા છે, જેને લઈને તંત્ર દોડતું થયું છે। કારણ કે સુરતમાંથી મધ્યમાંથી પસાર થતી ખાડી ચોમાસાની શરૂઆતમાં જ ઓવરફ્લો થઈ હતી। ખાડીમાં પાણીનું લેવલ વધે તો આ ઘરોમાં પાણી ભરાતા હોય છે, જ્યારે આ કહી શકાય કે આશાપુરી અને દેવનગર વિસ્તાર છે કે જ્યાં પાણી પ્રવેશ હોવાની વિગતો અને વિડીયો સામે આવ્યા છે। જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે।